આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે પોષ વદ ષટતિલા એકાદશીનું વ્રત વિધિ એવં કથા વાર્તાને મહાત્મ્ય ભાવથી સાંભળશું। પોષ મહિનો આવે ત્યારે મુષ્યોએ સ્નાનાદિથી પવિત્ર થઈ ઇન્દ્રિય સંયમ રાખીને કામ, ક્રોધ, અહંકાર, લોભ અને ચુગલી વગેરે બુરાઈઓનો ત્યાગ કરી દેવો જોઈએ। શ્રી હરિનું સ્મરણ કરીને જળથી પગ ધોઈ ને જમીન પર પડેલ છાણનો સંગ્રહ કરવો। એમાં તલ અને કપાસ મેળવીને 108 છાણા બનાવ્યા પછી પોષ મહિનામાં જ્યારે આદ્રા અથવા મૂળ નક્ષત્ર આવે ત્યારે કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કરવા માટે નિયમ લેવો। બરાબર સ્નાન કરીને પવિત્ર થઈને શુદ્ધ ભાવથી દેવાધિદેવ શ્રી હરિની પૂજા કરવી। કોઈ ભૂલ થઈ જાય તો શ્રી કૃષ્ણ ભગવાનનું નામોચ્ચારણ કરવું। રાત્રે જાગરણ અને હોમ કરવો। ચંદન, કપૂર, નૈવેદ્ય વગેરે સામગ્રીથી શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારા ભગવાન શ્રી હરિની પૂજા કરવી। ત્યારબાદ ભગવાનનું સ્મરણ કરીને વારંવાર શ્રી કૃષ્ણ મંત્રનું ઉચ્ચારણ કરતા કરતા કોળું, નાળિયેર અથવા બીજોરુના ફળથી ભગવાનની વિધિપૂર્વક પૂજા કરીને અર્ધ્ય આપવું। બીજી બધી સામગ્રીના અભાવમાં 100 સોપારીઓ દ્વારા પણ પૂજન અને અર્ધ્યનું દાન કરી શકાય છે। અર્ધ્યનો મંત્ર આ પ્રમાણે છે। હે શ્રી કૃષ્ણ, આપ ઘણા દયાળુ છો। અમારા જેવા આશ્રયહીન જીવો માટે આપ આશ્રયદાતા બનો। અમે સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છીએ। આપ અમારા પર પ્રસન્ન થાઓ, આપને નમસ્કાર છે। મેં આપેલ અર્ધ્ય આપ લક્ષ્મીજી સાથે સ્વીકારો। ત્યારબાદ બ્રાહ્મણની પૂજા કરવી। એને છત્રી, પગરખા અને વસ્ત્રનું દાન કરો। દાન કરતી વખતે કહો કે આ દાન દ્વારા શ્રી કૃષ્ણ ભગવાન મારા પર પ્રસન્ન થાય। પોતાની શક્તિ પ્રમાણે શ્રેષ્ઠ બ્રાહ્મણને કાળી ગાયનું દાન કરવું। બીજું, વિદ્વાન પુરુષે તલથી ભરેલ પાત્રનું દાન કરવું જોઈએ। એ તલ વાવવાથી એમની જેટલી શાખાઓ ઉત્પન્ન થાય છે એટલા 1000 વર્ષો સુધી એ વ્રત કરનાર સ્વર્ગલોકમાં વાસ કરે છે। તલથી સ્નાન, હોમ કરવું, તલનું મુગ્ન કરવું, તલથી મિશ્રિત જળ પીવું, તલનું દાન કરવું અને ભોજનમાં તલનો ઉપયોગ કરવો। આ પ્રમાણે હે નૃપશ્રેષ્ઠ, 6 કાર્ય માં તલનો ઉપયોગ થવાથી આ તિલદા એટલે કે ષટતિલા એકાદશી કહેવાય છે કે જે બધા જ પાપોનો નાશ કરનારી છે। પુલસ્ય ઋષિને દાલભ્ય ઋષિ પ્રશ્ન પૂછે છે, હે મુનિવર્ય, મૃત્યુ લોકમાં જન્મ્યા પછી મનુષ્ય જાણે અજાણે અનેક પાપ કર્યા કરે છે। મનુષ્યે બ્રહ્મ હત્યા કરી હોય, કોઈનું દ્રવ્ય ચોરી લીધું હોય, પર સ્ત્રી ગમન કર્યું હોય તો પણ શું તે સ્વર્ગ પ્રાપ્તિ કરી શકે છે? આવા ઘોર કર્મ કરનારના પાપનું નિવારણ ખરું। પુલસ્ય મુનિ કહે છે, હે મુનિ, આજ સુધી બ્રહ્મા, વિષ્ણુ વગેરે દેવોએ પણ આ રહસ્ય ગોપનીય રાખ્યું છે। ષટતિલા એકાદશીનું વ્રત કરવાથી સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે। આ વ્રતની વિધિ આ પ્રમાણે છે। આ વ્રતના દિવસે વ્રતીએ બ્રહ્મચર્યનું પાલન કરવું। કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર વગેરે હલકી મનોવૃત્તિઓનો ત્યાગ કરવો। વ્રતધારી એ ગાયના છાણમાં તલ અને રૂ મિશ્રિત કરીને 108 ગોળા બનાવવા। આ ગોળા પોષ વદ 11 પહેલાંના માસમાં બનાવી તૈયાર રાખવા। ષટતિલા એકાદશીના દિવસે પ્રાતઃકાળે ઉઠી સ્નાન વિધિથી પરવારી પુરુષોત્તમ નારાયણનું પૂજન કરવું। રાત્રે જાગરણ કરવું। શંખ, ચક્ર, ગદા અને પદ્મધારી પ્રભુનું અર્ચન પૂજન કરવું અને સુગંધિત દ્રવ્યો સમર્પણ કરવા અને અર્ધ્ય આપી પિતૃઓની સદગતિ માટે પ્રાર્થના કરવી। વ્રતધારી એ પોતાની શક્તિ અનુસાર તલનું ભરેલું પાત્ર
અને શ્યામ રંગની ગાય દાનમાં આપવા. જેટલા તલનું દાન કર્યું હોય તેટલા 1000 વર્ષ પર્યંત સ્વર્ગ પ્રાપ્તિ થાય છે. ષટતિલા એટલે મકર સંક્રાંતિનું સ્વાગત કરવાની પૂર્વ તૈયારી. વ્રતિએ 1. શરીરે તલના તેલનું માલિશ કરવું. 2. તલના પાણીથી સ્નાન કરવું. 3. તલનો હોમ કરવો. 4. તલ નાખેલા જળનું પાન કરવું. 5. તલવટ બનાવીને ખાવો અને 6. તલનું દાન કરવું. આ 6 પ્રકારે તલ પાપ નષ્ટ કરે છે. એક વખત ભગવાન શ્રી કૃષ્ણે પણ દેવર્ષિ નારદ મુનિને આ ષટતિલા એકાદશી વ્રતની કથા કહી હતી, જે કથા આજે તમને સંભળાવું છું. હે મુનિ વર્ય નારદ, મૃત્યુ લોકમાં એક વિપ્રની સ્ત્રીએ ષટતિલા વ્રત કરીને, ઉપવાસ કરીને અને દેવ પૂજન કરીને તેમજ ગરીબ લોકો અને કુમારિકાઓને દાનમાં તલ આપીને પોતાની મનોકામના પૂર્ણ કરવા પ્રાર્થના કરી હતી. દાન એ ત્યાગનું સોપાન છે. દાનનો મહિમા મોટો છે. દાન માટેનો સદ્વિચાર એક સુંદર સ્ફૂર્ણા છે. દાન માંગ પણ વિવેક જરૂરી છે. શક્તિ એવી ભક્તિ કરવી જોઈએ. દયા એ અંતરનો ઉમળકો છે. આ બ્રાહ્મણ સ્ત્રીએ સુપાત્ર દાન કર્યું હતું. તે કીર્તિના બદલાવાળું દાન ન હતું. હે નારદ, દાનની પાર્શ્વભૂમિકામાં ત્યાગની પરમ મંગળ ભાવના રહેલી છે. જો દાનની પાછળ કેવળ ભૌતિક સુખનો હેતુ હોય તો તે દાન સુપાત્ર કહેવાતું નથી. કોઈ વ્યભિચારીને, જુગારીને, શરાબીને, કોઈ દુરાચારીને કે હિંસકને દાન આપવાથી સંસ્કાર ન પોષાતા કેવળ અનિતિ જ પોષાય છે. દાન એ અપરિગ્રહની મંગળ અને ભવ્ય ભાવનાનું પણ પોષક છે. શાસ્ત્ર માંગ કહ્યું છે કે જો સૂર્યાસ્ત સુધી માંગ યાચકોને દ્રવ્યનું દાન કરવામાં ન આવે તો સવાર માંગ તે દ્રવ્ય કોનું થશે તે કહેવું મુશ્કેલ છે. આ દાનને લીધે સદાચારને પોષણ મળવું જોઈએ. હે નારદ, સર્વ શાસ્ત્રો માંગથી એક જ સાર નીકળે છે કે દાન, ઉદારતા અને પરોપકાર જેવો અન્ય કોઈ ધર્મ નથી. મનુષ્ય જો જીવન માંગ ઉદારતા દાખવે તો પવિત્રતા અને સિદ્ધિ આપમેળે આવી વસે છે. પવિત્ર અંતર માંગ કદી સ્વાર્થ ટકી શકતો નથી. સુખ કે દુઃખ દરેક સ્થિતિ માંગ સમતાની ભાવના રાખવી અને સંતોષી બનવું, જેથી જીવન માંગ સુખ ને દુઃખનો ભેદ જ નહીં રહે. ઉદારતા એ પ્રેમનું સાચું રૂપ છે. પ્રેમ માંગ પણ ક્યારેક સ્વાર્થ ભાવના છુપાઈ રહેલી હોય છે. ઉદાર વ્રતધારી અન્યનું દુઃખ જોઈ પોતે જાતે દુઃખી થાય છે. પ્રકૃતિનો એ ન ભૂંસાય તેવો નિયમ છે કે કોઈ પણ ત્યાગ વ્યર્થ જતો નથી, કરેલ સુપાત્ર દાન વ્યર્થ જતું નથી. આપણાથી વધારે ગરીબ લોકોને દાન આપવાથી આપણી પોતાની ગરીબીનો ભાવ નષ્ટ થઈ જાય છે. એનામાં આત્મવિશ્વાસ દ્રઢ બની જાય છે. પરિણામે તેની માનસિક શક્તિ થાય છે. જે વ્રતી નિત્ય ઉદાર વિચાર રાખે છે તેના સંકલ્પો પણ સિદ્ધ થાય છે. અખંડ સુખ ઉદારતા વડે જ પ્રાપ્ત થાય છે. ધન દ્વારા ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે, પરંતુ આત્મસુખ તો ઉદારતા વગર અશક્ય છે. તમારે જેની જરૂર નથી એ વસ્તુ મને આપી દો, એમાં ઉદારતા નથી. પણ તમારે જેની જરૂર મારા કરતાં વધારે છે એ વસ્તુ તમે મને આપી દો, એમાં જ સાચી ઉદારતા છે. આ બ્રાહ્મણ સ્ત્રીએ પોતાની શક્તિ અનુસાર ઉદારતાથી અન્ન વસ્ત્રનું દાન કર્યું હતું. તેથી એને ષટતિલા એકાદશી વ્રતના પુણ્ય પ્રભાવથી સૌંદર્ય, તેજ, રિદ્ધિ સિદ્ધિ, સંપત્તિ અને સંતતિ પ્રાપ્ત થયા હતા. આ પરમ પવિત્ર દિવસે જે લોકો લોભ વૃત્તિ ત્યજીને, તૃષ્ણા ત્યજીને, તેન ત્યક્તેન ભુંજિથા એ સૂત્રાનુસાર ત્યાગ ભાવના દાખવીને, ઉદારતા દાખવીને દલિત પીડિત વર્ગને યથાશક્તિ અન્નદાન, વસ્ત્રદાન વગેરે આપે છે, તે વ્યક્તિ જન્મ જન્માંતર સુધી આરોગ્યને પામે છે. તેને દુઃખ, દરિદ્રતા અને દુર્ભાગ્યનો સામનો કરવો પડતો નથી.
આ પ્રકારે ભવિષ્યોત્તર પુરાણમાં આ વ્રતના મહાત્મ્યનો જે નિર્દેશ કર્યો છે તે મહાત્મ્ય નારદજીને ભગવાન શ્રી કૃષ્ણે સવિસ્તાર કહી સંભળાવ્યું. આ વ્રત કથાનું જે શ્રવણ અને વાચન કરે છે તેના પણ સર્વ પાપો નષ્ટ થાય છે અને તે વૈકુંઠને પામે છે. જય શ્રી સ્વામિનારાયણ.